અસત્યને છોડવાથી સત્ય મળે છે. તે સત્યને શોધવા દૂર જવું નથી, તે તો આપણી પાસે છે. આ ગીતા અધ્યાય 13-16 પુરાવો છે, પરંતુ તે સૂક્ષ્મ છે. તે આ ચામડાની આંખે દેખાય તેમ નથી. માટે તે પરમાત્માને જે દિવ્ય ચક્ષુ આપી છે તેનાથી દેખાય છે. ગીતા અધ્યાય 11-8 પુરાવો છે. તે માટે સદગુરુ પાસેથી જવાથી એ દિવ્ય દ્રષ્ટિ મળે છે, પરંતુ આસક્તિઓને છોડવી પડે છે. ગીતા અધ્યાય 4-35-36 હે અર્જુન, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી મોહ નહીં પામે. મોહ નહીં જરૂરી મોહ નહીં પામે, અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં જોઈશ અને પછી મારામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાન વડે તું સર્વ પાપને તરી જઈશ. પરંતુ જીવ પ્રાણી માત્રમાં સમાન ભાવથી સત્ય સમજાય છે, અને જ્ઞાન વડે તે સર્વ પ્રાણી માત્રમાં રહેલા સત્ય પરમાત્માના દર્શનથી જીવનભર તેનો આનંદ આવશે, અને અસત્ય જે વેર, ઈર્ષા, નિંદા વગેરે ભૂલાશે. પરંતુ મૌન, એકાંત અને ઉપવાસનું પાલન કરવું પડશે. તમે કહેશો કે અમે તો વેપારી છીએ, જેથી મૌન, એકાંત અને ઉપવાસ કેમ રહીએ? તો જે સાચી જરૂરિયાત પૂરતું સત્ય બોલો તેને પણ મૌન જ કહેવાય છે. બીજું, એકાંત એટલે ફરજ મુજબ કામ કરો, બાકી જ્યાં ત્યાં જોવા જાણવાનું બંધ કરો, તેને પણ એકાંત કહેવાય છે. અને ઉપવાસ એટલે શરીરને ટકાવવા માટે જ સાદો ને ઓછામાં ઓછો ખોરાક લો, તો તે ઉપવાસ કહેવાય છે. ગીતા અધ્યાય 5-8-9 તત્વજ્ઞાની ખાતો નથી, ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે, હું કાંઈ કરતો જ નથી. અને વધુમાં વધુ શ્વાસોનું પ્રાણાયામ કરો, તેથી તમારો એક છેડો બહારની ક્રિયા કરશે અને બીજો છેડો તમારી અંદર સત્યને શોધશે. આથી અસત્ય છૂટે તો સત્ય સાવ નજીક છે, આમ હજરા હજૂર છે. પણ જ્યાં સુધી તમે આત્મા જ્ઞાન મેળવ્યું નથી ત્યાં સુધી તમે પ્રાપ્ત કરી શકતા નથી.